હેલો પરીક્ષિતજી. હાય. તમારી મૂવી ઇન્ટરવ્યૂનો ઓફિશિયલ ટ્રેલર બહાર તો આવી જ ગયો છે અને હવે હું અહીં આવી ગઈ છું તમારો ઇન્ટરવ્યૂ લેવા. માય ફર્સ્ટ ક્વેશ્ચન, વોટ ઇન્સ્પાયર્ડ યુ ઇન એક્ટિંગ, જે તમને ગુજરાતી ઇન્ડસ્ટ્રીને અટ્રેક્ટ કર્યું? ક્રિકેટ. એન્ડ આસ્ક મી વાય, બિકોઝ આઈ એમ અ ફેલ્ડ ક્રિકેટર. અને તમે જ્યારે કોઈ પણ એક વસ્તુમાં ફાફા મારતા હોય, તમારે જે બનવું હોય એ ના બની શકો એટલે તમે બીજું બનવાનો પ્રયત્ન કરો. એટલે આઈ ઓલવેઝ સે કે જો મારા ક્રિકેટ સાથે લગ્ન થયા હોત તો એ લવ મેરેજ હોત, પણ એક્ટિંગ ઇઝ માય દેટ લવ દેટ આઈ ફાઉન્ડ આફ્ટર ગેટિંગ અરેન્જ મેરેજ. અરેન્જ મેરેજ થયા પછીનો જો કોઈ પ્રેમ હોય તો દેટ ઇઝ એક્ટિંગ. અને ક્યારેય નાનપણમાં વિચાર્યું નહોતું કે મારે એક્ટર બનવું છે. આઈ ઓલવેઝ વોન્ટેડ ટુ બીકમ અ ક્રિકેટર અને હું એ ના બની શક્યો. એન્ડ દેન સમહાઉ આઈ લેન્ડેડ અપ બીંગ એન એક્ટર એન્ડ આઈ એબ્સોલ્યુટલી લવ માય જોબ નાઉ. તમને ગુજરાતી મૂવીઝમાં જે સ્કોપ શું દેખાય છે? આઈ થિંક ગુજરાતી મૂવીઝ દિવસે ને દિવસે પ્રગતિ કરતું જાય છે. લોકો જ્યારે એવું કહે કે યાર એક ચોક્કસ ફિલ્મ આવી એના પછી ગુજરાતી ફિલ્મનો દોર બદલાઈ ગયો છે, ના, હું બહુ જ એવું માનું છું કે ફિલ્મો પહેલાં પણ સારી બનતી હતી. ગુજરાતી ફિલ્મો અત્યારે પ્રમાણમાં વધારે સારી બને છે. ગુજરાતી ફિલ્મો ઓલવેઝ સરસ કરતી આવી છે. જૂની ફિલ્મો તમે ઉઠાવીને જોઈ લો તો આપણે એવું કહીએ કે એક ફિલ્મ આવીને પછી દોર બદલાય. ઓફકોર્સ એ ફિલ્મે બહુ જ બધું ચેન્જ કરી નાખ્યું, પણ કમર્શિયલી કદાચ. એના પછી બહુ જ બધી સરસ ફિલ્મો આવી છે અને તમે રિસન્ટલી જુઓ તો હેલ્લારો કે કચ્છ એક્સપ્રેસ, રેવા, આ બધી ફિલ્મો નેશનલ લેવલ, ઇન્ટરનેશનલ લેવલ પર ડંકો વગાડે છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો. તો વી હેવ અ વેરી બ્રાઇટ ફ્યુચર. તમારા જેવા યુથ જો કનેક્ટ થતા રહેશે તો થ્રુ આર્ટ એન્ડ કલ્ચર આપણે લોકો ખૂબ આગળ વધીશું, ફોર શ્યોર. ઓકે, થેન્ક યુ. દેટ્સ ઇટ થેન્ક યુ સો ફ્રોમ માય મચ. સાઇડ. થેન્ક યુ સો મચ. સો હવે ગુજરાતી મૂવીઝ જે રીતના ચેન્જ થઈ રહી છે ને ઇવોલ્વ થઈ રહી છે, તમારી આ મૂવી પણ કંઈક એ હિસાબની જ છે એકોર્ડિંગ ટુ ટ્રેલર. તો તમને આમાં શું વધારે કેવું છે તમારી ઓડિયન્સને? સો બેસિકલી અમારા જે મેકર છે એ પણ એવું જ કહે છે કે આ મોર દેન અમારી વાર્તા, ધીસ ઇઝ પીપલ્સ સ્ટોરી, લોકોની વાર્તા છે. દે વિલ બી એબલ ટુ રિલેટ, બિકોઝ આમાં રેલેવન્સ એટલું બધું છે. બિકોઝ દરેક માણસ પોતાની લાઈફમાં ક્યાંક ને ક્યાંક, ક્યારેક ને ક્યારેક કોઈક તબક્કે ઇન્ટરવ્યૂ આપતો જ હોય છે. દરેક વ્યક્તિ આપતું જ હોય છે. સો એ રીતે એ લોકોને રિલેવન્સ લાગશે અને લાઈક એવરી મોમેન્ટ દે વિલ ફીલ લાઈક કે હા, આવું કંઈક થયું છે લાઈફમાં. સમવેર દે વિલ ફાઇન્ડ અ કનેક્ટ. યોર ફેવરેટ પાર્ટ ઇન મૂવી? માય ફેવરેટ પાર્ટ ઇન મૂવી એવું એક ઇન્સ્ટન્સ તો નથી, બિકોઝ દરેક પાર્ટમાં કંઈક ને કંઈક મને ગમતું જ હોય છે. પણ મને મારા પાર્ટ કરતાં દેર ઇઝ અ સીન જે હું અત્યારે તો નહીં કહી શકું, પણ કોઈ પણ જે તમે બધા ફિલ્મ જોશો તો ખબર પડશે. પણ પરીક્ષિતે મસ્ત એક પાર્ટમાં એણે બહુ સરસ પરફોર્મ કર્યું છે, જેમાં એ છે અને એના મમ્મી પપ્પા સાથેનું એનું કનેક્શન કઈ રીતનું છે, જે આપણે બી ક્યારેક પેરેન્ટ્સ સાથે ડિરેક્ટલી શેર નથી કરી શકતા હોતા. સો મે બી આ ફિલ્મથી લોકોને એક એવો ટોપિક, એક એવું આઈસ બ્રેક મળશે કે દે વિલ બી એબલ ટુ ટોક ટુ ધર પેરેન્ટ્સ ઇફ દે સી ધ સીન વિચ ઇઝ વેરી વેલ પરફોર્મડ બાય પરીક્ષિત, કમલ સર એન્ડ દેવાંગી મેમ.